સોનાપર મુક્તિધામની નવી મીટિંગના મુજબ પ્રમુખ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું। દેવતસિંહ જાડેજા, હીરાલાલભાઈ શાહ, અશોકભાઈ ઠક્કર, મેઘજીભાઈ ભાનુશાલીના અધ્યક્ષ સ્થાનથી મીટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં હિસાબોનું વચન આ સોનાપર મુક્તિધામ કે પાછો જીવિત કરવામાં આવ્યું હતું। 20 વર્ષ થયા કામગીરી બંધ હતી, જે સંપૂર્ણપણે કામો કરાવી જે શ્રેષ્ઠ કાર્ય કર્યા હતા એમને મોમેન્ટો દ્વારા સન્માનિત કરી અને સભ્યને સન્માન કરી અને જૂના ટ્રસ્ટી તેઓના રાજીનામા સ્વીકારી અને તમામના રાજીનામા સ્વીકારવામાં આવ્યા હતા। તમામે તમામ આયોજનો સંચાલન સોનાપર મુક્તિધામ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું। 40 વર્ષ થયા વીજળીનું કનેક્શન આવી ન હતું, તે એક ઐતિહાસિક ઘટના કહી શકાય। વીજળીનું કનેક્શન આવ્યું, તમામ દાતા પરિવારનો આભાર વ્યક્ત કરી હિસાબો આપી અને સ્મશાનનો હજી પણ બાકી વિકાસ કરવામાં આવશે અને જવાબદારી સ્વીકારવામાં આવશે એવી ખાતરી સમિતિ દ્વારા લેવામાં આવી હતી। દાતાર પરિવારની આભાર વિધિ, જૂના ટ્રસ્ટીના રાજીનામા સ્વીકારવા, નવા ટ્રસ્ટી શ્રીની નિમણૂક અને સન્માન અને અન્ય ચર્ચા વિચારણા કરવામાં આવ્યું, જેમાં સર્વાનુમતે 7 ટ્રસ્ટીની અને સલાહકાર સમિતિની જગ્યાઓ ઉપર સભ્યની નિમણૂક કરવામાં આવી, જેમાં પરેશભાઈ મુરજીભાઈ ભાનુશાલી, રાજભાઈ પ્રવીણભાઈ ભાનુશાલી, નરેન્દ્રસિંહ સતુભા જાડેજા, પ્રદીપસિંહ રાણુભા જાડેજા, તિરેન્દ્રસિંહ કાનજીભાઈ અબડા તેમજ મિતેશભાઈ જગદીશભાઈ જોશી, જતીન રમેશભાઈ સાલકા। સલાહકાર સમિતિ વિજયભાઈ હીરાચંદ મોમાયા, ભુરુભા ખેતુભા જાડેજા, મહિપતસિંહ કારુભા અબડા, જીતુભા કારુભા જાડેજા તેમજ અરજણજી દુજાજી અબડા। सार्वजनिक ट्रस्ट થઈ ગયો, ટ્રસ્ટ પણ હાડેલા રજીસ્ટર ના પણ इनसे टेकाला करेंगे पाइए की अंदर में सारिया तो भगवान की भरे तब है आप इंसान को यही मालूम बड़ा कोई समय ना टेक ना અને બડા સંસાર છે ચોકી અને છેલ્લે છેલ્લે સંસાર જેવો મકાન જેને જર્જરિત થઈ ગયા અને એનું ફરીથી જીર્ણોદ્ધાર થયો અને જીર્ણોદ્ધાર કરીને કોઈ કંઈની તબિયત ખરાબ થઈ ત્યારે એની વિચાર કે હાડે આ કોણ કર્યા અને મોટા થયો નહીં થયો અને એની ટ્રસ્ટ કે પાંચે લોકો ગામના વળી વાત મંત્રી કે એના 40 સીટ હીરાચંદ ભવાનની ગોમાયા એની એકડા વીરવા એકડા માર્ગદર્શકવા અને વીરવા સાંજા કોઈ પણ પ્રશ્ન હોય કે ખરેખર સન્માન આમ લોકો કર્યા આમ ક્યાં તો એ સન્માન એના સુપુત્ર વિજયભાઈ કે ગુની વિનંતી है बड़ा समाजમાંથી એક પ્રતિનિધિનું નામ આવી છે એવી છે કે નટુભા અને આપણે નટુભા ખાનજી આપણા અને આપણે મોકલાવી કસ્ટમર સાથે તો મને એવું કે લાગે છે જો મારી રજૂઆત માન્ય હોય તો સ્વીકારજો જૈન સમાજમાં કોઈ ઇન્ટરેસ્ટ છે મારો વિચાર છે જતીનભાઈ જોઈ રાજકારના નામે શબ્દ નવા પ્રયોગ થતા વિવિધ પાર્ટી શબ્દ વાપર્યો હતા એમ કે જે આપણો
નાનો ખપી. વિનોદભાઈ ડામા પૂરેપૂરો પાણીના દાતા તથા દાતાને ભેગા કર્યા કરે છે. જેની ઈચ્છા હતી કે સ્મશાનને આપણે સ્મશાન ઘર ઊભું કરીએ. તો આપણે હું એક દરેક સમાજને એક જણાની વિનંતી કરીશ કે એમને મોમેન્ટ હોય એમના પરિવારને આપણે અર્પણ કરીએ અને એનું સન્માન કરીએ. દરેક સમાજના એક જણાને હું કહીશ, વિનંતી કરીશ કે આગળ આવે. ભલે જે આ યંગ કમિટીએ કામ કરેલ છે, પરેશભાઈ, જતીનભાઈ, કુમાર, પરસોત્તમભાઈ, એ બધાનો દિલથી ખતથી પરેશભાઈના બે છોકરાઓ, આખું ભાગશાળી મહાજન, બધાનો હું હૃદયથી આભાર માનું છું. ધન્યવાદ. બોલો ભગવાન કી જય. આજે આપણા જખો ગામના સમસ્ત હિન્દુ સમાજ જ્યારે એકત્રિત થયો છે ત્યારે આપણા બે મંચસ્થ વડીલો, ગ્રામજનો, હિન્દુ તમામ સમાજના ભાઈઓ, આપણા વડીલો, આપણા વડવાઓ જ્યારે પોતાના સમાજ માટે એકતા માટે જ્યારે પણ કોઈ મીટિંગ માટે હાથ મળતા ત્યારે બધા પોતપોતાનો તે સમય આવી જતા અને મીટિંગોમાં અને સમાજ પ્રત્યે કામ કરતા. પણ આજે આપણે બધા બહુ વ્યસ્ત છીએ અને જ્યારે પણ આપણે કામ કરવા માટે એકબીજાનું અભિપ્રાય માટે જ્યારે મીટિંગ કરવા જઈએ છીએ ત્યારે બહુ ઓછી સંખ્યામાં આવી શકીએ છીએ, કારણ કે બધાના પોતપોતાના કામો હોય છે. પણ આજે જ્યારે આપણને એવું કોઈ પણ મોટું કામ હોય તો આપણા સમાજ પ્રત્યે કોઈ કામ હોય, મંદિર પ્રત્યે કોઈ પણ સંસ્થા પ્રત્યે કામ હોય ત્યારે આપણે એક હાથ મારીને આવી જઈએ એવો કોઈ પ્લેટફોર્મ હોય તો સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે. તો આપણે હવે સૌ જે આપણું જે સંસ્થાનું સરસ કામ કર્યું, બધા ભાઈઓએ સરસ મહેનત કરી અને બધાએ સારું કાર્ય કર્યું. હવે આ જ ગ્રુપની અંદર આપણે હંમેશાના માટે જે પણ કામો હોય એ ગ્રુપ આ ગ્રુપની અંદર અને એમાં કામ કરી અને એ કામને આપણે આગળ વધારી અને સાથે મળી જે પણ કોઈની પણ મિસ્ટેક હોય એ અહંભાવ છોડીને, સાહેબે જેમ કીધું કે અહંભાવ છોડશું ત્યારે જ આપણું સમાજ કામ કરશે અને કામ કરવાની પ્રેરણા જાગશે. તો એના માટે હું સૌને રિક્વેસ્ટ કરીશ કે સોશિયલ મીડિયામાં અગ્રેસર રહે અને પોતાનું ભલે જે કિંમતી સમય આપે કે શ્રમદાન આપે કે પૈસો આપે કે જે પણ તેનાથી જે થઈ શકે તે પોતાનું દાન આપી અને સમાજ પ્રત્યે કામ કરે અને લાગણી કરે એવી મારી ઈચ્છા.